કચ્છમાં પ્રાથમિક અને માધ્યમિક સેવા વિભાગમાં શિક્ષકોની ઘટને લઈને આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનો ગાંધીનગર સચિવાલય ખાતે પહોંચ્યા હતા, જ્યાં શિક્ષણ મંત્રીને કચ્છમાં શિક્ષકોની ઘટને લઈને ગંભીર રજૂઆતો કરવામાં આવી હતી. ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ. કચ્છમાં શિક્ષકોની ઘટને લઈને ભારે અફડાતફડી મચી જવા પામી છે. કચ્છના આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનો આજે સચિવાલય ખાતે પહોંચ્યા હતા અને કચ્છ જિલ્લામાં શિક્ષકોની તાત્કાલિક ભરતી કરવાની માંગ કરવામાં આવી હતી. શિક્ષકોની તાત્કાલિક ભરતી કરવી, સ્થાનિક શિક્ષકોને પ્રાથમિકતા આપવાની માંગ પણ કરવામાં આવી હતી. સૌથી વધુ રેવન્યુ આપતો આ જિલ્લો કચ્છ છે, છતાં શિક્ષકોની ભરતી માટે સરકાર ધ્યાન આપતી નથી તેવો ઉઘાડો આક્ષેપ આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનો દ્વારા કરવામાં આવ્યા હતા. શિક્ષણની ગંભીર સ્થિતિના નિરાકરણ બાબતે આગેવાનો આક્રમક થયા હતા. તાલુકા જિલ્લા કલેક્ટરને ઘણી વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોઈ રજૂઆતનો પડઘો ન પડતા આખરે ના છૂટકે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનોએ સચિવાલય ખાતે ધામા નાખી અને આ બાબતે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સરકાર અમારી માંગ પર ધ્યાન નહીં આપે તો આવનારા દિવસોમાં ગાંધીનગર સચિવાલય ખાતે આંદોલન કરવું પડશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. ગજેન્દ્રસિંહ જાડેજા, પ્રમુખ આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ. અમે કચ્છમાંથી સચિવાલય આવ્યો છો, કયા મુદ્દાને લઈને આવો છો? તમારી માંગણી રજૂઆત શું છે? કચ્છની અંદર લગભગ 30 વર્ષથી શિક્ષકોની ઘટ ચાલે છે. હાલની પરિસ્થિતિ એવી છે કે કચ્છમાં 5000 આજુબાજુ શિક્ષકોની ઘટ છે. 1100 શિક્ષકો એવા છે કે જે નવી ભરતી થશે એટલે એ પોતાના વિસ્તારની અંદર જિલ્લા ફેરની બદલી કરાવી જશે, એટલે 6000ની ઘટ અત્યારે માની શકાય. વચ્ચે એવી પરિસ્થિતિ ઊભી થઈ કે આ ઘટ બાબતે મીડિયાએ અને કચ્છના જાગૃત નાગરિકોએ બધાએ રજૂઆતો કરીને એ બાબતે સ્પેશિયલ ભરતીનું કચ્છ માટે નામ આપવામાં આવ્યું કે 4100ની સ્પેશિયલ ભરતી. એમાં સ્પેશિયલ કન્ડિશન માત્ર એટલી કે જ્યાં નિમણૂક ત્યાં નિવૃત્તિ. સામાન્ય ભરતી ગુજરાતની થઈ, એમાં કચ્છની 00 સંખ્યા દેખાડીને કચ્છને સાઈડમાં મૂકી દેવામાં આવ્યું અને હાલ સુધી એ બાબતે કોઈ પણ પ્રક્રિયા આગળ વધી નથી. જે બાબતે અમારા દ્વારા કચ્છના ગામે ગામ એક આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. ગામે ગામના દરેક સ્કૂલના વિદ્યાર્થીઓ, દરરોજ 2-4 સ્કૂલના વિદ્યાર્થીઓ બહાર નીકળી ગામની અંદર રેલીઓ કરીને માગી રહ્યા છે કે અમને શિક્ષક આપો, અમને ભણવું છે, શિક્ષકો નથી. એવા અનેક ગામ છે જ્યાં 0 શિક્ષકથી શાળાઓ ચાલે છે, એવા અનેક ગામ છે જ્યાં 1 શિક્ષકથી શાળાઓ ચાલે છે. અને હાલની પરિસ્થિતિ 50%થી વધારે કચ્છની અંદર શિક્ષકોની ઘટ છે, જેને બાબતે રજૂઆત કરવા આવ્યા છે કે અમારી પાસેથી, કચ્છ જિલ્લા પાસેથી વાર્ષિક 1 લાખ કરોડ રેવન્યુ લીધા પછી પણ આ ભારતનો સૌથી વધારે રેવન્યુ આપતો જિલ્લો કચ્છ હશે, એનાથી બીજા કોઈ જિલ્લામાંથી આટલું રેવન્યુ પ્રાપ્ત નથી. તે છતાં જો અમને શિક્ષકો ન મળતા હોય તો એનાથી મોટું કોઈ મોટી દુઃખદ ન હોય. અને હું જેટલા પણ કચ્છના જનપ્રતિનિધિઓ છે, એ પછી સત્તા પક્ષ સાથે હોય યા વિપક્ષ સાથે, જો શિક્ષકો ન અપાવી શકતા હોય તો એ દુઃખદ છે. અમને અહીંયા રજૂઆત કરવા માટે આવ્યું પડ્યું છે. અને જો 15 ઓગસ્ટ પહેલા શિક્ષકોની ક્યારે નિમણૂક આપશે એની તારીખ નહીં આપવામાં આવે તો હજી પણ વધારે મોટું આંદોલન અમારા દ્વારા કરવામાં આવશે.